આક્ષેપ મામલે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવનું નિવેદન. ધારાસભ્યના આક્ષેપ મામલે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવનું નિવેદન. ભૂખી ઘાસ પર થયેલા દબાણો શાસકોને શોધવાના. સરકાર ભાજપની છે, ઝોન ફેરો થયો હોય તો રદ કરી સરકાર પગલાં ભરે. ભૂખી ઘાસ પર કોંગ્રેસની સરકારે દબાણની મંજૂરી નથી આપી. જે અધિકારીઓ નકશામાંથી ઘાસ કાઢી નાખતી હોય તેની પર કાર્યવાહી કરી જેલ ભેગો કરો. અમારે પુરાવો લાવવાનો કે સરકાર પાસે પુરાવા હોય કે કોર્પોરેશન પાસે પુરાવા? આક્ષેપ તો કોઈ ગમે તે કરી શકે. તમારી પાસે પુરાવા હોય, તમારી પાસે આ હોય, અમે તો કહીએ છીએ કે ભૂખી ઘાસ હતી ત્યાં અને તમે કશો નથી તો જૂનો રસ્તો કરો, 50 વર્ષ જૂનો, તો ખબર પડી જશે છે કે નહીં. અને હોય તો તોડી નાખો બધાને. અમે ક્યાં ના કહીએ છીએ કે નહીં તોડો. અમે તો શહેરના હિતની જ વાત કરીએ છીએ કે ભાઈ તોડીને બી લોકોને રાહત મળે, પૂર ના આવે, શહેરની અંદર પાણી ના ભરાય અને કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે, પારાવાર લોકો ઘરબાર વગરના થઈ ગયા છે, એવી પરિસ્થિતિનું ફરી સર્જન ના થાય એ વાત છે. કોંગ્રેસના સભાસદો ચેકિંગ કરવા ગયા હતા, એ કરવા ગયા હતા કે અધિકારીઓ કર્યું છે? અને તમારી સરકાર છે, પારદર્શકતાની વાત કરો છો, મક્કમવાળી સરકાર છે, તો જે અધિકારી કર્યું એને સસ્પેન્ડ કરો, જેલ ભેગો કરો. શહેરના હિતમાં જે કરવું એ કરો. બિલ્ડિંગો બનવી તો તોડો, ઝોન ચેન્જ કર્યો તો એને સસ્પેન્ડ કરો. પણ તમે ખાલી આક્ષેપબાજી ના કરો ભાઈ. તમે આક્ષેપબાજી કરીને શહેરને સત્યાનાશ કર્યું છે. એક નગરજન બોલે છે કે સત્યાનાશ વાળી સરકાર શહેરને.